વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 લક્ષ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેની અંદર આના નેક્સ્ટ આગળ વિડિયોની અંદર આપણે એના પર જે વ્યાખ્યાઓ વિશે છે અંતરાલના પ્રકારો, બરાબર, માનાંક સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે રીત નંબર 1 ના છે જે અંતરાલ સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપના જે દાખલાઓ છે નંબર 1 એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે ઉદાહરણ 1 અને 2 અહીંયા બે આપેલા છે. તો ઉદાહરણ 1 અહીંયા આપેલો છે. તો આપણે ઉદાહરણ 1 ની છે ગણતરી કરીએ તો ઉદાહરણ 1 આપ્યું છે n કૌંસમાં 5 અલ્પવિરામ 0.2 ને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. એટલે આપણે સામીપ્ય સ્વરૂપમાં આપેલું જ છે, બરાબર. સામીપ્ય સ્વરૂપ શું આપેલું છે? સામીપ્ય સ્વરૂપ એટલે n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. તો n a બરાબર, તો a બરાબર કેટલા આપેલા છે? 5 આપેલા છે. અલ્પવિરામ ડેલ્ટા, ડેલ્ટા એટલે ડેલ્ટાની કિંમત અહીંયા કેટલી મૂકેલી છે? 0.2. તો એ સામીપ્ય સ્વરૂપ આપણે આપેલું છે, એટલે કે a ની કિંમત અને ડેલ્ટાની કિંમત આપણે આપેલી છે. એને માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં છે દર્શાવવાના છે. તો સૌપ્રથમ આપણે દર્શાવી માનાંક સ્વરૂપમાં. માનાંક સ્વરૂપ કરાવ. માનાંક સ્વરૂપ માનાંકમાં x માઈનસ a લેસ ધેન ડેલ્ટા. તો અહીંયા આપણે બરાબર આ કિંમત જે આપેલી છે આપણે માનાંક સ્વરૂપમાં ફેરવવાનું છે. તો a બરાબર કેટલા આપેલા છે? 5 આપેલા છે અને ડેલ્ટા બરાબર 0.2 મૂકતા, એટલે કે માનાંક સ્વરૂપમાં a બરાબર 5 અને ડેલ્ટા બરાબર 0.2 મૂકતા n કૌંસમાં 5 અલ્પવિરામ 0.2 બરાબર માનાંક સ્વરૂપ એટલે કે x માનાંકમાં x માઈનસ a લેસ ધેન ડેલ્ટા. તો અહીંયા આપણને ક્યારે x ની કિંમત આપણે મેળવવાની થશે જ નહીં, પરંતુ x માઈનસ a. તો a આપણને કેટલા મળેલા છે? 5. તો 5 લેસ ધેન ડેલ્ટા બરાબર, તો કે ડેલ્ટાની કિંમત આપણે આપેલી છે 0.2. તો આપણે સામીપ્ય સ્વરૂપને માનાંક સ્વરૂપમાં ફેરવી નાખ્યું. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો, સામીપ્ય સ્વરૂપ આપેલું છે તો પહેલા આપણે એને માનાંક સ્વરૂપમાં રૂપાંતર કર્યું. તો માનાંક સ્વરૂપ એટલે તો કે માનાંકમાં x a લેસ ધેન ડેલ્ટા, બરાબર. તો અહીં a બરાબર 5 કિંમત આપેલી છે અને ડેલ્ટાની કિંમત અહીં 0.2 આપેલી છે. એને આપણે માનાંક સ્વરૂપમાં દર્શાવવાનું. તો અહીંયા બરાબર સામીપ્ય સ્વરૂપ બરાબર માનાંક સ્વરૂપ. તો અહીંયા આપણે બરાબર માનાંકની અંદર આપણે x ની કિંમત મૂકવાની ન થાય, પણ આપણે 5 આપેલા છે તો a ની જગ્યાએ આપણે a ની કિંમત મૂકવાની 5 લેસ ધેન ડેલ્ટા. તો કે ડેલ્ટાની કિંમત આપણે આપેલી છે 0.2, તો ડેલ્ટાની જગ્યાએ 0.2 મૂકી દો. તો એને આપણે બરાબર માનાંક સામીપ્ય સ્વરૂપને માનાંક સ્વરૂપમાં રૂપાંતર કરી નાખ્યું, બરાબર. આટલી ગણતરી આવે, આટલી કઈ વિશેષ ગણતરી ન આવે. હવે આપણે આને ફેરવવાનું છે અંતરાલ સ્વરૂપમાં. અંતરાલ સ્વરૂપ કૌંસમાં a માઈનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો અહીંયા આપણે સામીપ્ય સ્વરૂપને જે a અને ડેલ્ટાની કિંમત આપેલી છે એને આપણે અંતરાલ સ્વરૂપની અંદર મૂકવાની. તો a આપેલા છે a બરાબર 5, ડેલ્ટા બરાબર 0.2 મૂકતા n કૌંસમાં 5 0.2 બરાબર
a માઈનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા, બરાબર. એટલે કે સામીપ્ય સ્વરૂપ બરાબર અંતરાલ સ્વરૂપ બરાબર ને બરાબર કૌંસમાં a ની કિંમત કેટલી આપેલી છે? a ની કિંમત આપણે આપેલી છે 5 માઈનસ ડેલ્ટા, તો ડેલ્ટા ની કિંમત આપણે આપેલી છે 0.2 અલ્પવિરામ a ની કિંમત 5 પ્લસ ના પ્લસ ડેલ્ટા ની કિંમત આપણે આપેલી 0.2. તો હવે આપણે ગણતરી કરી તો પેલા a માંથી ડેલ્ટા બાદ કરવાનો થાય છે, પછી છે a માં ડેલ્ટા પ્લસ થાય છે, બરાબર. પહેલા આપણે છે ઈ 5 આપેલા છે, બરાબર. a ની કિંમત માઈનસ ના માઈનસ ડેલ્ટા ની કિંમત આપણે આપેલી છે 0.2, તો 5 માંથી આપણે 0.2 બાદ કરીએ, બરાબર. તો છે એ આપણા 4.8 વધશે, 4.8, બરાબર. એટલે એનો કેવો થાય કે a માઈનસ ડેલ્ટા કેટલા મળ્યા આપણે? 4.8 છે મળ્યા, બરાબર. 5 માઈનસ 0.2 એટલે કે 4.8 અલ્પવિરામ 5 પ્લસ 0.2 એટલે કે 5.2. તો આપણે અહીંયા સામીપ્ય સ્વરૂપને છે એ અંતરાલ સ્વરૂપમાં રૂપાંતર કરી નાખ્યું, તો આથી કોઈ વિશેષ ગણતરી આવતી નથી. તો અહીંયા આપણે n કૌંસમાં 5 અલ્પવિરામ 0.2 એટલે કે આ સામીપ્ય સ્વરૂપ છે, એ સામીપ્ય સ્વરૂપને આપણે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં છે રૂપાંતર કર્યું, એટલે કે અંતરાલ માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપની અંદર છે આપણે દર્શાવ્યા. ત્યાર પછી ઉદાહરણ 2 છે 3 નું 0.001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. એટલે આ પણ સ્કેમાં આપેલું છે, તો કે આ પણ સામીપ્ય સ્વરૂપમાં જ આપેલું છે. અહીં આપેલું છે, આમ ચોક્કસ આપેલું છે, બરાબર. એટલે કે આપણી સામીપ્ય સ્વરૂપ છે, સ્વરૂપે નથી આપ્યું, પણ એ માનાંક સામીપ્ય સ્વરૂપની અંદર જે a અને ડેલ્ટા ની કિંમત છે એ બે જ આપણે આપી દીધી છે, બરાબર. 3 છે a ની કિંમત છે અને 0.001 જે છે એ ડેલ્ટા ની કિંમત છે. એટલે કીધું છે અહીં આપણે કે 3 નું 0.001 સામીપ્યને એટલે આ સામીપ્ય સ્વરૂપ છે, સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો સૌપ્રથમ આપણે છે માનાંક સ્વરૂપમાં દર્શાવીએ. માનાંક સ્વરૂપ, તો માનાંક સ્વરૂપ શું થાય? તો કે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. તો અહીંયા a બરાબર આપેલા છે 3, ડેલ્ટા બરાબર 0.001 મૂકતા તો 3 નું 0.001 સામીપ્ય બરાબર માનાંક સ્વરૂપ, માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા એટલે કે સામીપ્ય સ્વરૂપ બરાબર માનાંક સ્વરૂપ. તો આની અંદર આપણે છે, બરાબર, x ની કિંમત આપણે કે મૂકવાની થશે જ નહીં. તો હવે x - a, તો a આપણે કેટલા આપેલા છે? 3, કે એની જગ્યાએ એની કિંમત મૂકવાની 3 લેસ ધેન ડેલ્ટા, તો ડેલ્ટા ની કિંમત આપણે આપેલી છે 0.001. તો આ આપણે સામીપ્ય સ્વરૂપને માનાંક સ્વરૂપમાં રૂપાંતર કર્યું. ત્યાર પછી હવે આપણે છે અંતરાલ સ્વરૂપમાં છે રૂપાંતર કરવાનું છે. અંતરાલ સ્વરૂપ, તો અંતરાલ સ્વરૂપ કોને કહેવાય? તો કે a માઈનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો અહીંયા a ની કિંમત આપણે કેટલી આપેલી છે? તો કે a ની કિંમત આપણે આપેલી છે 3 અને ડેલ્ટા ની કિંમત અહીંયા આપણને આપેલી છે 0.001 મૂકતા. એટલે કે અંતરાલ સ્વરૂપની અંદર a ની કિંમત 3, ડેલ્ટા ની કિંમત 0.001 મૂકતા 3 નું 0.001 સામીપ્ય
બરાબર a માઈનસ ડેલ્ટા પ્લસ a માઈનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો આની અંદર આપણે a ની કિંમત કેટલી આપેલી છે તો કે a ની કિંમત આપણે 3 આપેલી છે. ત્યાર પછી આપણને બરાબર 3 માઈનસ ડેલ્ટા ની કિંમત આપેલી છે 0.001. અલ્પવિરામ a ની કિંમત કેટલી તો કે 3 પ્લસ ના પ્લસ ડેલ્ટા ની કિંમત 0.001. તો હવે આપણે બાદબાકી કરવાની છે અને સરવાળો કરવાનો છે. એટલે અહીંયા આપણને છે કે 3 માઈનસ 0.001 બાદ કરી તો એનો જવાબ આપણને મળશે 2.999. અલ્પવિરામ હવે આપણે તો સરવાળો કરશું 3 પ્લસ 0.001 એટલે એનો જવાબ આપણને મળશે 3.001. તો અહીંયા આપણે 3 નું 0.001 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં રૂપાંતર કર્યું. બરોબર. તો આ રીતે માનક સામીપ્ય આપેલું હોય તેને માનક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં આ રીતે છે આપણે રૂપાંતર કરવાનું થાય. બરોબર. દરેક દાખલા આ જ રીતે થશે. સામીપ્ય સ્વરૂપમાં આપેલા હોય એને માનક સ્વરૂપમાં અને અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું કે એટલે આ જ રીતે ફેરવવાના થાય. બરોબર. આમાં કોઈ નવી પદ્ધતિ રીત હોતી નથી. ત્યાર પછી હવે આપણે છે ઉદાહરણ 4 બરોબર 3 અને 4 નો છે આપણે અભ્યાસ કરશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 3 અને 4 નો 4 ની છે ગણતરી કરવાની છે. તો ઉદાહરણ 3 આપેલું છે માનકમાં x + 1 લેસ ધેન 0.5 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો આ આપણે આપેલું છે માનક સ્વરૂપમાં. પણ માનક સ્વરૂપ કોને કહેવાય તો માનક સ્વરૂપનું સૂત્ર એ છે કે માનક બરાબર બરાબર માનક સ્વરૂપ એટલે કે માનકમાં x - a લેસ ધેન 0.5 બરાબર x માઈનસ છે અહીંયા આપેલા છે x પ્લસ 1 આપેલા છે. તો અહીંયા x પ્લસ 1 આપેલા છે. હું શું જોવે તો કે અહીંયા પ્લસ ની નિશાની છે એની જગ્યાએ માઈનસ ની નિશાની હોવી જોઈએ. કારણ કે માનક સ્વરૂપ શું છે તો કે માનકમાં x - a લેસ ધેન ડેલ્ટા છે. તો અહીંયા x પ્લસ આપેલા છે. તો પહેલા તો આપણે આને છે બરોબર કે જે માનક સ્વરૂપ સાચું માનક સ્વરૂપ છે એની સાથે સરખાવવાનું થશે. એટલે કે x + 1 માનકમાં x + 1 લેસ ધેન 0.5 ને માનકમાં x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા. તો આને આપણે સરખાવતા બરાબર તો સરખાવતા a બરાબર -1 અને ડેલ્ટા બરાબર 0.5 છે આપણે મળશે. કારણ કે આ x પ્લસ છે બરાબર હોવું શું જોઈએ તો કે x માઈનસ હોવું જોઈએ. બરાબર એટલે આ સૂત્ર આવું થાય x + a ડેલ્ટા પર લેસ ધેન ડેલ્ટા. પણ સાચું શું છે તો કે માનકમાં x - a હોવું જોઈએ લેસ ધેન ડેલ્ટા. એટલે કે આપણે આ જે માનકમાં x + 1 લેસ ધેન 0.5 ને બરાબર આપણે માનક સાચું સ્વરૂપ છે એની સાથે આપણે સરખાવ્યું છે. માનકમાં x - a લેસ ધેન 0 સાથે સરખાવતા. તો આની સાથે આપણે સરખાવ્યું તો અહીંયા નિશાની કઈ છે માઈનસ છે. બરાબર તો 1 કેવો આપણે મળ્યો તો કે -1 મળે. બરાબર તો અહીંયા ડેલ્ટા તો ડેલ્ટા કેવો આપણે 0.5 એમાં કોઈ કિંમત નિશાનીમાં ફેરફાર થશે નહીં. એટલે અહીંયા આપણને a બરાબર -1 પ્રાપ્ત થયું અને ડેલ્ટા બરાબર 0.5 છે આપણે પ્રાપ્ત
તે હવે આપણે આને છે માનક સ્વરૂપમાં આપણે સામીપ્ય સ્વરૂપમાં છે આપણે રૂપાંતર કરશું. તો સામીપ્ય સ્વરૂપ સામીપ્ય સ્વરૂપ કેવા કહે તો કે n કૌંસમાં a લેસ ધેન ડેલ્ટા. બરાબર, તો માનકમાં x + 1 લેસ ધેન 0.5 બરાબર n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. તો અહીંયા n ની કિંમત આપણે મેળવી -1 અને ડેલ્ટા ની કિંમત મેળવી 0.5. બરાબર, સામીપ્ય સ્વરૂપને આપણે કેમાં ફેરવું માનક સ્વરૂપ જે આપેલું હતું એ માનક સ્વરૂપને આપણે ફેરવું સામીપ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી મૂક્યું. ત્યાર પછી હવે આપણે આને રૂપાંતર કેમાં કરવાનું છે તો કે આને હવે આપણે અંતરાલ સ્વરૂપ તો અંતરાલ સ્વરૂપ એટલે કે કૌંસમાં a માઈનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો અહીંયા આપણને બરાબર a માનકમાં x + 1 લેસ ધેન 0.5 બરાબર. તો આની અંદર આપણે કિંમત કોની થાય તો આની અંદર a ની કિંમત આપણે કેટલી આપેલી તો કે a ની કિંમત આપણે પ્રાપ્ત થઈ -1. તો -1 માઈનસ ના માઈનસ બરાબર આ જે x -1 છે કારણ કે a આપણે કેટલા મળ્યા તો કે -1 માઈનસ ના માઈનસ ડેલ્ટા ની કિંમત આપણે મેળવી 0.5 અલ્પવિરામ a ની કિંમત આપણે મેળવી -1 પ્લસ ના પ્લસ ડેલ્ટા ની કિંમત મેળવી 0.5. તો હવે આપણે ગણતરી કરી તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય. તો માઈનસ માઈનસ પ્લસ તો 1 + 0.5 બરાબર. તો મોટી નિશાની કોની છે -1 ની તો કે માઈનસ માઈનસ પ્લસ બરાબર. તો 1 + 0.5 તો કે -1.5. એવી જ રીતે માઈનસ પ્લસ માઈનસ થાય તો -1 માંથી +0.5 બાદ કરો બરાબર તો એનો જવાબ આવશે -0.5. માઈનસ શું કામ તો કે એક મોટી નિશાની કોની છે તો કે 1 ની તો 1 કેવા છે તો માઈનસ એનો જવાબ આવશે -0.5. હવે ત્યાર પછી ઉદાહરણ 4 શું કે જો 0.9 અલ્પવિરામ 1.1 ને સામીપ્ય અને માનક સ્વરૂપમાં દર્શાવો. બરોબર, એટલે કે સામીપ્ય સ્વરૂપમાં અને માનક સ્વરૂપમાં આપણે દર્શાવવા કીધું તો આ આપણે આપેલું છે અંતરાલ સ્વરૂપમાં આપેલું છે. તો 0.9 અલ્પવિરામ 1.1 ને એ માઈનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા તો એની સાથે સરખાવી બરાબર. તો 1.9 શું મળ્યા તો કે 1 આપણે મળ્યા 1 માઈનસ ડેલ્ટા બરાબર 9 0.9 અને 1.1 શું મળ્યું તો કે 1.1 ની કિંમત મળી તો કે a પ્લસ ડેલ્ટા બરાબર 1.1 બરાબર. એટલે કે આપણને અહીંયા 0.9 અને 1.1 ને a માઈનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા આના સાથે શું કામ સરખાવ્યું તો કે આ સામીપ્ય સ્વરૂપ માનક સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવાનું છે. આ કેમાં આપેલું છે તો કે આ અંતરાલ સ્વરૂપમાં આપેલું છે. એટલે 0.9 કોની કિંમત છે તો કે a માઈનસ ડેલ્ટા ની 1.1 કોની કિંમત છે તો કે a પ્લસ ડેલ્ટા ની કિંમત આપેલી છે. તો હવે આપણે છીએ બરાબર. હવે સમીકરણ આપણે મેળવવાનું પહેલા શું થશે કારણ કે સામીપ્ય સ્વરૂપ અને માનક સ્વરૂપમાં આપણે રૂપાંતર કરશું તો આપણી પાસે a ની કિંમત અને ડેલ્ટા ની કિંમત હોવી જોઈએ. તો પહેલા આપણે સૌપ્રથમ a ની કિંમત અને ડેલ્ટા ની કિંમત મેળવશું. તો આને સમીકરણ 1 કહેશું અને સમીકરણ 2 કહેશું બરાબર. તો a માઈનસ ડેલ્ટા અને
a પ્લસ ડેલ્ટાનું સરવાળો કરતા, બરોબર, તેનો સરવાળો કરીએ આપણે તો a માઈનસ ડેલ્ટા કેટલા મળ્યા તો a માઈનસ ડેલ્ટા બરાબર 0.9, પછી a પ્લસ ડેલ્ટા તો એ આપણે મળ્યો 1.1. તો હવે આપણે થોડો સરવાળો કરીએ તો 0.1 અને 1.2 એ આપણે કેટલા મળ્યા તો કે 2. 0.9 પ્લસ 1.1 બરાબર, તો એનો સરવાળો થાય 2. હવે માઈનસ બરાબર ના બરાબર, માઈનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા તો શું થઈ જાય બરાબર, 2 ઉડી જાય. a બરાબર પ્લસ અને a પ્લસ આ બેનો સરવાળો કરો તો શું થઈ જાય તો કે 2a. તો બરાબર ના બરાબર, તો 2a બરાબર 2. તો આ બે રહ્યા અહીંયા 2 નીચે જાવ તો શું થાય તો કે a બરાબર 2 ના છેદમાં 2. તો a બરાબર કેટલા મળે તો 2 ભાગ્યા 2 એટલે 1. તો એની કિંમત મળી આપણને 1. બરાબર. હવે આ a બરાબર 1 છે ઈ પહેલા સમીકરણ a માઈનસ ડેલ્ટામાં મૂકો તોય તે ડેલ્ટા કિંમત મળી જશે, અને a પ્લસ ડેલ્ટામાં મૂકશું પણ આ બેમાંથી કોઈ પણ સમીકરણમાં a માઈનસ ડેલ્ટાની સમીકરણમાં અથવા તો a પ્લસ ડેલ્ટાના સમીકરણમાં આ બે સમીકરણમાંથી કોઈ પણ સમીકરણમાં a ની કિંમત મેળવી મૂકશી હોય તો તમને ડેલ્ટા ની કિંમત મળી જશે. તો અહીંયા આપણે છે બરાબર એ સમીકરણ છે 2 છે તો a બરાબર 1 ને a પ્લસ ડેલ્ટામાં મૂકતા તો a પ્લસ ડેલ્ટા બરાબર કેટલા આપણે મેળવ્યા 1.1. તો a બરાબર 1 મેળવ્યા પ્લસ ના પ્લસ ડેલ્ટા બરાબર 1.1. તો હવે આ એક જે છે બરાબર એ પ્લસ છે બરાબર, ઓલી બાજુ જાય તો શું થાય માઈનસ થઈ જાય. તો ડેલ્ટા બરાબર 1.1 માઈનસ 1 બરાબર. તો ડેલ્ટા બરાબર, તો હવે આપણે 1.1 જે મળ્યા એમાંથી હવે આપણે બરાબર માઈનસ 1 કરશું એટલે સ્ટેટમેન્ટ કેટલા આવશે તો કે 0.1. બરાબર કેટલા મળ્યા 0.1 છે આપણે જવાબ મળ્યો. તો અહીંયા આપણે બરાબર શેની a ની કિંમત અને ડેલ્ટા ની કિંમત છે આપણે મળી ગઈ. તો હવે આપણે છે જે મેળવવાનું છે બરાબર હજી આપણે મેળવવાનું છે એ માનક સામીપ્ય સ્વરૂપ અને માનક સ્વરૂપ છે આપણે હવે મેળવવાનું છે. એટલે કે એ મેળવવા માટે પહેલા તો આપણે a ની કિંમત અને ડેલ્ટા ની કિંમત મેળવવી પડતી હતી. એટલે a ની કિંમત અને ડેલ્ટા ની કિંમત મળી ગઈ. હવે આપણે મેળવવાનું છે પહેલા માનક સામીપ્ય સ્વરૂપમાં, સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. તો a બરાબર આપણે મળ્યા 1, ડેલ્ટા બરાબર મળ્યા 0.1 મૂકતા 0.9 ને 1.1 બરાબર n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. તો n a બરાબર આપણે મળ્યા 1, અલ્પવિરામ ડેલ્ટા બરાબર આપણે કેટલા મળ્યા તો કે 0.1. રેડી. હવે આપણે મેળવવાનું છે માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ, તો માનાંક સ્વરૂપ કોને કહેવાય તો કે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. તો a બરાબર આપણે મળ્યા 1, ડેલ્ટા બરાબર 0.1 મૂકતા. તો અહીંયા બરાબર 0.9 અલ્પવિરામ 1.1 બરાબર માનકમાં x - a લેસ ધેન ડેલ્ટા. એટલે કે અંતરાલ સ્વરૂપ બરાબર માનાંક સ્વરૂપ. તો આની અંદર આપણે
a ની કિંમત મૂકો x - a એટલે કે 1 લેસ ધેન ડેલ્ટા ની કિંમત કેટલી મળી 0.1. તો વિદ્યાર્થી મિત્રો આ હતા સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું. પહેલા બે જે ઉદાહરણ આપણે જોયા એ સામીપ્ય સ્વરૂપમાં હતા અને અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં રૂપાંતર કર્યા. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, ચોથું ઉદાહરણ. તો ત્રીજું ઉદાહરણ છે માનાંક સ્વરૂપમાં હતું, એને આપણે પહેલું સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં. ઉદાહરણ 4 જે છે એ આપેલું હતું અંતરાલ સ્વરૂપમાં. તો અંતરાલ સ્વરૂપમાંથી સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં રૂપાંતર કર્યા. એટલે આમાં પહેલા આપણે છે કે a અને ડેલ્ટાની કિંમત મેળવી, a અને ડેલ્ટાની કિંમત મેળવી લીધા પછી સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં રૂપાંતર આપણે કર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીત નંબર 1 ના દાખલા ઉદાહરણ છે પૂર્ણ થાય છે. તે પછી ઉદાહરણ રીત નંબર 2 ની છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરશું.